નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છે સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પાઠ 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેના કારણે આપને આવનારા નવા વિડીયોની માહિતી મળતી રહે। તો હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય। પ્રશ્ન 1 અ યોગ્ય જોડકા જોડો। અ અને બ બંને વિભાગ આપેલા છે, તો અ વિભાગની સામે બ વિભાગમાં જે સાચો જવાબ હોય તે લખવાનો। 1 પૃથ્વી સપાટીનું સૌથી ઉપલું સ્તર, એમાં જવાબ આવે ઈ સીએલ। પૃથ્વી સપાટીનું સૌથી ઉપલું સ્તર એને સીએલ કહેવાય। 2 રૂપાંતરિત ખડક, તો એમાં જવાબ આવે સી આરસપહાણ। 3 નદીનું કાર્ય, તો એમાં જવાબ આવે ડી પૂરના મેદાન। 4 પવનનું કાર્ય, તો એમાં જવાબ આવે બી રેતીના ઢૂવા। 5 હિમ નદીનું ઘસારાત્મક સ્વરૂપ, તો એમાં સાચો જવાબ એ ગોરાશ્મી। પ્રશ્ન 1 બ ખાલી જગ્યા પૂરો। 1 પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય છે, તો જવાબ ભૂગર્ભ। 2 અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે, ગ્રેનાઇટ। 3 ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય તેને ખાલી જગ્યા કેન્દ્ર કહે છે, ઉદ્ગમ। 4 સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે, સ્ટેક। 5 પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ખાલી જગ્યા કહે છે, જવાબ ઢૂવા। પ્રશ્ન 2 એક વાક્યમાં ઉત્તર લખો। 1 સીઆલ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? જવાબ સીઆલ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજ તત્વોનું બનેલું છે। 2 ખડકોના મુખ્ય 3 પ્રકારો જણાવો। ખડકોના મુખ્ય 3 પ્રકારો આ પ્રમાણે છે। 1 અગ્નિકૃત ખડકો, 2 જળકૃત કે પ્રસ્તર ખડકો, 3 રૂપાંતરિત ખડકો અથવા વિકૃત ખડકો। 3 આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું? પૃથ્વી સપાટી નીચે ક્યારેક ભૂકવચની અંદર ઊંડાણમાં મેગ્મા લાવારસ ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે। પૃથ્વીના ભૂગર્ભની આંતરિક ગરમીને કારણે અહીં મેગ્મા ઠરવાની ક્રિયા ધીમે ધીમે થાય છે, તેથી આ ખડકોમાં મોટા કદના સ્ફટિક કણો હોય છે। ગ્રેનાઇટ આ પ્રકારનો ખડક છે। 4 આંતરિક બળ એટલે શું? જવાબ ભૂતકતીની વર્તુળાકાર થતી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે। ભૂતકતીની ગતિને ઉત્પન્ન કરનારું જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક બળ કહે છે। 5 જળ પ્રયાત કોને કહે છે? જવાબ નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોરાવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળધોધ કહે છે। જળધોધ ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળ પ્રયાત કહે છે। પ્રશ્ન 3 ટૂંક નોંધ લખો। 1 સીઆલ અને સીમા। જવાબ પૃથ્વી સપાટીનો સૌથી ઉપરનો પાતળો સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજ દ્રવ્યોનો બનેલો છે, તેથી તેને સીઆલ કહેવામાં આવે। સીઆલની નીચેના સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે, તેથી તેને સીમા કહેવામાં આવે છે। 2 પવનનું કાર્ય સદ્રષ્ટાંત સમજાવો। રણ પ્રદેશમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે। રણ પ્રદેશમાં પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી વધારે અને ઝડપી ખસે છે, પરિણામે આ ખડકોનો નીચેનો ભાગ સોકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે, તેથી આ ખડકો છત્રીના આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કરે છે, જેને ભૂછત્ર ખડક કહે છે। રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે। જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે, જેને રેતીના ઢૂવા કહે છે। જ્યારે રેતીના કણો નાના નાના અને હલકા હોય છે ત્યારે પવન તેને સેકન્ડો કિલોમીટર દૂર લઈ જાય છે।
આ રીતે પવનના દૂર દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો વિશાળ વિસ્તાર પર પથરાઈ જતા સમતલ મેદાન બને છે, જેને લોએસનું મેદાન કહેવામાં આવે છે. ચીનના વાયવ્ય ભાગમાં આ પ્રકારના મેદાન આવેલું છે. 3. રૂપાંતરિત ખડક સદ્રષ્ટાંત સમજાવો. જવાબ: ઊંચું તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોના કણરચના, સ્તરરચના, બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો કહેવાય છે. દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચણાના પથ્થર આરસ પહાડમાં રૂપાંતરિત ખડકમાંથી ક્વાર્ટોઝાઇટ, ગ્રેફાઇટ, હીરો વગેરે મળી આવે છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. પૃથ્વીની આંતરિક રચના આકૃતિસહ સમજાવો. જવાબ: પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોની બનેલી છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. તે સૌથી પાતળું સ્તર છે. તે ભૂમિખંડ આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂખંડની સપાટી મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજ દ્રવ્યોની છે, તેથી તેને સિયાલ કહેવામાં આવે છે. સિયાલની નીચેના સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે, તેથી તેને સીમા કહેવામાં આવે છે. આપણે આકૃતિમાં જોઈએ તો કમ્પ્લીટ તમને ખબર પડશે. બાજુની આકૃતિમાં તમામ ભાગ દર્શાવેલા છે, આપણે જોઈ શકીએ છીએ. પોપડો છે, મેટલ, બાહ્ય ભૂગર્ભ, આંતરિક ભૂગર્ભ. સીમાની બરાબર નીચે મેટલ છે. તે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલો છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે. તેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે. આ સ્તર મુખ્યત્વે નિકાલ અને લોખંડ જેવા ખનિજોનું બનેલું છે, તેથી તેને નિફે કહેવામાં આવે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ, પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. 2. ખડકોના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. જવાબ: નિર્માણ ક્રિયાના આધારે ખડકોના મુખ્ય પ્રકારો આ પ્રમાણે છે. 1. અગ્નિકૃત ખડક. 2. જળકૃત ખડકો. 3. રૂપાંતરિત અથવા વિકૃત ખડકો. અગ્નિકૃત ખડકો. જ્વાળામુખીના વિસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ મેગ્મા લાવારસ, બુરસ પોપડામાં અથવા પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મેગ્મા ઠંડો પડતા જે ખડકો બને છે તે અગ્નિકૃત ખડકો કહેવાય છે. અગ્નિકૃત ખડકોના 2 પેટા પ્રકાર છે: બાહ્ય અગ્નિકૃત ખડકો અને આંતરિક અગ્નિકૃત ખડકો. જ્વાળામુખીય પ્રસ્ફોટન સમયે પૃથ્વીની સપાટી પર બહાર ફેંકાયેલા અને ઝડપથી ઠરીને નક્કર બનેલા લાવારસના ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડકો કહે છે. આ ખડકોની સંરચના ખૂબ જ નાની દાણાદાર હોય છે. બેસાલ્ટ એ બાહ્ય પ્રકારના ખડકનું ઉત્તમ દ્રષ્ટાંત છે. પૃથ્વીના પેટાળમાં રહેલો મેગ્મા અથવા લાવારસ પૃથ્વીના કે ભૂકવચની અંદર વધુ ઊંડાઈએ જાય તો તે સ્થાને રચાયેલા નક્કર ખડકોની આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે. ધીમે ધીમે લાવા ઠરવાના કારણે તે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ એ આંતરિક પ્રકારના ખડકનું ઉત્તમ ઉદાહરણ છે. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલા દરવા મોટા ભાગે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે. જળકૃત ખડકો. પૃથ્વી સપાટી પર વરસાદ, નદી, હિમનદી અને પવન જેવા પરિબળો દ્વારા સતત ઘસારાની પ્રક્રિયા ચાલ્યા કરે છે. ઘસારાની ક્રિયાથી છૂટા પડેલા ખડક દ્રવ્યો, માટીકણો, વનસ્પતિ, પ્રાણીઓના અવશેષો વગેરે પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને બીજા સ્તરે જળમાં એકઠા થાય છે. આમ જળમાં નિક્ષેપ દ્વારા એકઠા થયેલા દ્રવ્યોના લોબાગારે એક સ્તર પર બીજા સ્તર એમ અનેક સ્તરો એકઠા થતા જાય છે. આ સ્તરો એકબીજા પર આવવાથી દબાતા જાય છે. કાળક્રમે તેમાંથી સ્તરરચના ધરાવતા નક્કર ખડકો તૈયાર થાય છે. તેથી આ ખડકોને જળકૃત કે પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. દાખલા તરીકે રેતાળ પથ્થર એ રેતીના કણોથી બને છે. વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુઓથી જીવાશ્મી બને છે. રૂપાંતરિત ખડકો. અગ્નિકૃત ખડકો અને જળકૃત કે પ્રસ્તર ખડકો પર ખૂબ ગરમી અને અતિશય દબાણને કારણે તેના મૂળ બંધારણ કે સ્વરૂપમાં રૂપાંતર પામીને જે ખડકો બને તે રૂપાંતરિત ખડકો કહેવાય છે. દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થરનું આરસ પહાડમાં
રૂપાંતર થાય છે। 3. નદી અથવા હિમનદીનું ભૂમિ સ્વરૂપ સમજાવો। નદીનું ભૂમિ સ્વરૂપ: નદીનો પ્રવાહ તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય છે, ત્યારે નીચે પછડાતા જળપ્રવાહને જળપ્રયાત કે જળધોધ કહે છે। નદી જ્યારે મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે ત્યારે તે વળાંકવાળા માર્ગે વહે છે। નદીના આ મોટા વળાંક સર્પાકાર વાહન માર્ગ કહેવાય છે। નદી તેના સર્પાકાર વાહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણનું કાર્ય કરે છે। સમય જતાં સર્પાકાર વળાંક ખૂબ જ નજીક આવે છે ત્યારે તે કુડાની નાર જેવો આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે। નદીની આ અવસ્થામાં નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેનો લાંબો માર્ગ છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે। નદીના છોડેલા નાર આકાર ભાગમાં પાણી રહી જાય છે, પરિણામે ત્યાં નળાકાર સરોવર રચાય છે। મોટી નદીઓમાં જ્યારે વર્ષા ઋતુ દરમિયાન પૂર રચાય છે ત્યારે નદી કાંપ અને અન્ય પદાર્થોના નિક્ષેપણથી બંને કિનારાની આજુબાજુ વિશાળ ફળદ્રુપ મેદાન બનાવે છે, જેને પૂરનું મેદાન કહેવામાં આવે છે। નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે, તેને કુદરતી તટબંધ કહે છે। સમુદ્ર કે મહાસાગર સુધી પહોંચતા સુધીમાં નદીનો વેગ ધીમો થઈ જાય છે। ખૂબ ધીમા વેગને કારણે નદી પોતાની સાથે લાવેલા ખોપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે, તેથી નદીનો પ્રવાહ અનેક શાખા પ્રશાખામાં વિભાજિત થઈ જાય છે। દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે। બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી અતિ ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બને છે। હિમનદીનું સ્વરૂપ: ભૂમિ ઊંચા અક્ષો, ઊંચા પર્વતીય વિસ્તારો બારેમાસ બરફથી જામેલા રહે છે। પર્વતોના ઢોળાવ પર જમા થયેલા બરફ ધીમે ધીમે નીચા ઢોળાવ તરફ ખસવા લાગે છે। આ પ્રમાણે ધીમે ધીમે સરકતા હિમના પ્રવાહને હિમનદી કહે છે। હિમનદી તેના નીચેના નક્કર ખડકોથી ગોરાશ્મી માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોરાશ્મી ભૂદૃશ્ય બનાવે છે। તદુપરાંત હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની હિમ બનાવે છે। હિમનદી ઊંડા કોતરોનું નિર્માણ કરે છે। પર્વતીય ક્ષેત્રોમાં બરફ પીગળવાથી તે કોતરોમાં પાણી ભરાઈ જાય છે, પરિણામે તેઓ સુંદર સરોવર બની જાય છે। હિમનદી પોતાની સાથે લાવેલા નાના મોટા ખડકો, રેતી, કાંકરા વગેરે નિક્ષેપિત થાય છે। આ નિક્ષેપ દ્વારા હિમનદી તેના પ્રવાહ વચ્ચે ટેકરી જેવા ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના કરે છે। જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમારા બીજા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવનારા વિડીયોની વિગતો મળતી રહે। થેન્ક યુ।